શું બનાસની બેન ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળશે? કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે આ સવાલ એટલા માટે કેમ કે સોશિયલ મીડિયા પર આવી ચર્ચા થવા લાગી છે. દિલ્હીમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે મંથન કરવા માટે કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ. બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતા ઉપસ્થિત રહ્યા. ગુજરાત કોંગ્રેસમાંથી પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, લલિત કગથરા, લાલજી દેસાઈ, ગિરીબેન ઠાકોર સહિતના દિગ્ગજો સાથે ચર્ચા થઈ. બેઠક બાદ જ્યારે એક તસવીર સામે આવી ત્યારે એવી અટકળો શરૂ થઈ ગઈ કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ હોઈ શકે છે. કેટલાક લોકો તસવીરમાં એકદમ મધ્યમાં ગેનીબેન ઊભા હોવાની સ્થિતિને એ વાતનો સંકેત માની રહ્યા છે. તસવીરમાં ગેનીબેન ઠાકોર બરાબર મધ્યમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની નજીક ઊભેલા જોવા મળી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ જિગ્નેશ મેવાણીને અધ્યક્ષ બનાવવાની અટકળ લગાવી રહ્યા છે. જો કે આ અંગે કોંગ્રેસ તરફથી સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અધ્યક્ષના નામ પર આખરી મહોર લાગી ગઈ છે. હવે માત્ર જાહેરાત થાય એટલી જ પ્રતીક્ષા છે. આ તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે ઝડપથી નવા અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવે. સાથે જ લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ તારવવા પણ માંગ કરાઈ. ગ્યાસુદ્દીન શેખે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસની જે હાલત થઈ છે એના માટે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે રાહુલ ગાંધીજી જે ભારત દેશના વિપક્ષના નેતા છે અને એ જાહેર મંચ પર એ પોતે જ્યારે એવું કહેતા હોય કે 3 प्रकार के घोड़े हैं, एक लगन के हैं, शादी के हैं, एक रेस के हैं और एक लंगड़े हैं, તો એમને જ્યારે બહુ સીધી વાત છે કે એમણે સર્વે હશે, એમનો રિપોર્ટ હશે અને રિપોર્ટના આધારે એમણે કીધું હશે અને એની પર તર્ક પણ હશે. કેમ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી અને દિવસે દિવસે પરિણામ જે છે ક્ષીણ થતું જાય છે. છેલ્લે તો માત્ર 17 સીટો પર અમે આવ્યા, એટલે આમ કહેવાય કે આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો કોંગ્રેસ પાર્ટીની આવી. એટલે જ્યારે રાહુલ ગાંધીજીએ કાર્યકર્તાના મનની વાત કરી, સાચી વાત કરી અને એમણે જ્યારે વાત કરી હોય અને જાહેર મંચ પરથી વાત કરી હોય કે પોતાના જ પક્ષના નેતાઓ માટે કે આગેવાનો માટે એવું કહેતા હોય કે મારે ત્યાં 3 પ્રકારના ઘોડા છે, એટલે સ્વાભાવિક છે જ છે. અને અમને કાર્યકર્તાઓને તમામને એ ઉમ્મીદ પણ છે, વિશ્વાસ પણ છે કે રાહુલ ગાંધીજી જે લગ્નના રેસ જે ઘોડાઓ છે એવા ઘોડાઓને સાઇડલાઇન કરશે અને રેસના જે ઘોડાઓ છે એમને તક આપશે. અને હું માનું છું કે કોંગ્રેસ પાર્ટીને ગુજરાતની અંદર બેઠી કરવી હોય તો સૌથી પહેલાં જે રાહુલ ગાંધીજીના રિપોર્ટમાં જે લોકોના નામ આવ્યા હોય કે જેમની સરકાર સાથેની સીધી સાતગાંઠ હોય, તો એવા લોકોને સાઇડલાઇન કરવાથી કાર્યકર્તામાં પણ વિશ્વાસ આવશે અને લોકોમાં પણ આવશે. જ્યારે રાહુલ ગાંધીજીએ મંચ પરથી આ વાત કરી હતી ત્યારે કાર્યકર્તાઓ જબરદસ્ત ચીચિયારો પાડીને તાળીઓ બજાવતા બજાવતા ઊભા થઈ ગયા હતા. એટલે એવું લાગ્યું કે કાર્યકર્તાના મનની વાત છે. હવે કાર્યકર્તાના મનની વાત હોય તો એની પર અમલીકરણ થાય એવી બધા રાહ જોઈ રહ્યા છે. તો તમે શું માનો છો? કારણ કે મંથન ચાલી રહ્યું છે, કેશુભાઈ પત્ર પણ લખ્યું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ નવા રેસના ઘોડાને તમે સ્થાન આપો. તો ખાસ કરીને આપની દ્રષ્ટિએ એવા કયા નેતાઓ છે ગુજરાતની અંદર કે આજે જે વર્ક કરી શકે છે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા હોય કે પ્રદેશ પ્રમુખ તરીકે આપને કોણ લાગે છે કે આ વ્યક્તિ આજે પ્રોપર થઈ શકે અને એ સારું એવું કામ કરી શકે છે? કારણ કે લગ્નના ઘોડામાં તો જે કહી શકાય કે સાથે લંગડા ઘોડા એટલે કહ્યું છે કે બુઝુર્ગ જે સિનિયર નેતાઓ છે તેને સાઇલેન્ટ કરો એવી વાત આમાં થઈ રહી છે. તો નવા ચહેરાઓ તરીકે કોને આપ માનો છો કે આ પ્રબળ દાવેદાર કહી શકે કે આને પ્રમુખ તરીકે રાખવા જોઈએ? અત્યારે જ્યારે આ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કોઈ નામની અંદર પડવું એ મારા માટે વાજબી નથી. એ હાઈકમાન્ડનો આબાધિત અધિકાર છે. જે વાત છે એ અમારાથી બી અને બીજા નેતાઓએ પણ ત્યાં પહોંચાડી છે અને અમને એટલો સંપૂર્ણ વિશ્વાસ છે કે રાહુલ ગાંધીજી જે હવે નિર્ણય લેશે એ ખડગેજી જે નિર્ણય લેશે એ ખરેખર રેસના ઘોડા હશે. કોંગ્રેસના ચુસ્ત વફાદાર લોકોનો એની અંદર સમાવેશ હશે. રહી વાત પસંદગીની, તો પસંદગી ઘણી બધી પસંદગી કોંગ્રેસ પાસે છે. આજે સત્તા પર નથી તો લાખો કાર્યકર્તા કોંગ્રેસ પાસે છે. હું માનું છું કે અમુક ગ્રામ્ય વિસ્તાર તો એવા છે કે ત્યાં ભાજપ પાસે આજે પણ કાર્યકર્તા નથી, પણ અમારો કાર્યકર્તા છે પણ સુસુપ્ત છે. એ વર્તમાન રાજનીતિથી, વર્તમાન જે પ્રમાણેની કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિથી એ નારાજ થઈને આ તો હતાશ થઈને ઘરે બેઠો છે. એટલે હું એવું માનું છું કે તમામ રિપોર્ટ રાહુલ ગાંધીજીની પાસે છે
મંથન ચાલી રહ્યું છે. હું એવું માનું છું કે રાહુલ ગાંધીજી પાસે તમામ મેન્ટલી પ્રિપેર છે